એક નદી હતી ને એના ઉપર નાનકડો પુલ હતો, એટલો નાનો પુલ કે એક વ્યક્તિ પસાર થાય ને તો એ માંડ પસાર થઈ શકે, બીજો વ્યક્તિ આવે તો એ આમ હામે પસાર ન થઈ શકે, આટલો સાંકડો પુલ. એકવાર શું થયું, એક છેડેથી એક બકરી ચડી, બીજે છેડેથી બીજી બકરી ચડી. બંને બકરી આમ હાલતી હાલતી વચ્ચે આવી એટલે એક બકરી કે લે બેન ક્યાં જાય? તો કે મારે હામે જાઉં. તારે? તો કે મારે હામે જાઉં. શું કરશું? રસ્તો હાંકડો છે. એટલે બેને થોડીક વાર વિચાર્યો, ચર્ચા કરીને પછી એક બકરી કે એમ કરી એક બકરી બેસી જાય પછી બીજી એના ઉપરથી ટપીને ચાલી જાય. એટલે બકરી કે આઈડિયો સારો છે હો. એ કે કોણ બેસશે? એક બકરી કે હું બેસું, એમાં શું વાંધો એમ. એટલે એક બકરી બેસી અને બીજી બકરી એના ઉપરથી ટપી ગઈ ને બે પોતપોતાના ગંતવ્ય એટલે જ્યાં જાઉં તું ત્યાં સુધી પહોંચી ગઈ. થોડીક વારથી એક છેડેથી ડાઘિયો કૂતરો ચડ્યો, આમ એકદમ રોહમાં હાલ્યો આવે, આમ ગજગતી ચાલ, અને બીજી છેડેથી બીજો કૂતરો ચડ્યો, બે આમ ફોમમાં હાલ્યા આવ્યો. આવતા આવતા વચ્ચે આવ્યા ને ઘૂરક્યા કે ઓય કિધર જાના તેરે કો? એટલે કે તેરે કો કિધર જાના? બધા मेरे को उधर जाना. तो मेरे को भी उधर जाना, क्या किया जाए अभी? तो एक कूतरो के जो मैं हमने जोयो कि बकरी आम કર્યો. तो कि हाँ आइडिया बहुत अच्छा है, ऐसा ही करना चाहिए. आइडिया बहुत अच्छा, ऐसा ही करना चाहिए. હવે ऐसा ही करना चाहिए એમ શું કરવાનું હતું? બેહવાનું હતું, નીચે નમવાનું હતું. એ કે બેસશે કોણ? એ કે હું ભાઈડો ડાઘિયો, હું નમો તો નમી. કે હું થોડો ઓછો, હું એની નમો તો નમી. કે બે બાજે કે તોનમ, ઓલો કે તોનમ, બે માંથી એકે ના નમ્યા ને બે બાખડ્યા એવા બાજ્યા કે બે પુલમાંથી નીચે પડ્યા, નદીમાં તણાઈ ગયા. બે નું રામ નામ સત્ય થઈ ગયું. પણ કદાચ એક કૂતરો નમી ગયો હોત ને બીજો એના ઉપરથી ટપીને હાલ્યો ગયો તો બીજી દિવસે છાપામાં આવત કે લાલિયા સામે મોતિયો નમી ગયો, એમ આવત છાપામાં. તો કઈ વાતની અકડ હતી કે શાલા ઝૂકેગા નહીં? હે કઈ વાતની અકડ હતી? જો ઝૂકી ગયો હોત તો બે કૂતરા મોજ ન કરતા હતા ત્યારે, પણ નથી ઝૂકાતો એના જ બધા ડખા છે. એક જગ્યાએ હું આ વાત કરીને તો મને હરિભક્તો કથા પછી કે સ્વામી તમે વાત કરી બરોબર, પણ હવે થોડીક બદલાવા જેવી. મેં કીધું કેમ? વાત મૂળ આમ જ છે. એ કે સ્વામી અમે ડાઘિયા તો નમી જાય રહ્યા, કૂતરા તો, પણ બકરીઓ નથી નમતી એનો કાંઈક કરો. એ કે સમજાય તમને? અમે તો બધો મૂકી દઈએ, જેને આગળ નમવું હોય નમી દઈએ, પણ હું નથી મૂકતા એને કારણે ડખા થાય. તો ભાઈ એને મૂકી દેવું. આપણો પરિવાર છે, કદાચ મા બાપ આગળ નમવું પડે, સાસુ સસરા આગળ, પતિ આગળ, જેઠ આગળ, જેઠાણી આગળ તમે નમ્યા તો શું ઓછો થયો? જો તમને પરિવારની કિંમત હોય તો આપણે આપણું માન મૂકીને પણ નમી જાઉં. આપણા નમવાથી આપણા પરિવારમાં સંપ રહેતો હોય ને તો આપણે નમવામાં કોઈ નુકસાની નથી, બહુ મોટો ફાયદો છે. કેની આગળ નમી? આપણા પરિવારના સભ્યોની આગળ. માટે નમી જાવ અને મોટાએ ખમી જાવ. નાના હોય ક્યારેક નાની મોટી ભૂલ કરે તો ખમવું. કહેવાની રીત તો એ પ્રમાણે કેવું. ખમવાનો મતલબ એવો જ નથી કે પછી નાના કર્યા કરે ને મોટા ખમ્યા જ કરે, એમ નહીં. પણ એને રીત પ્રમાણે વિવેકથી સમજી વિચારીને કેવું. પણ સતત જો ટક 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 કર્યા જ કરે તો એની પણ બહુ ઝાઝી કિંમત પછી રહે નહીં. એટલે વડીલ થતા પણ શીખવું પડે ઘરમાં. પણ હાવ ના જ કેવું એવો પણ ભાવ નથી. જો વડીલ નહીં કે તો યુવાનને કોણ કહેશે? માટે કેવું વિવેકથી પોતા ઉપર લઈને. ઘણી વાર કઈ યુવાન ભૂલ કરે ને તો એમ કે અમે નાના હતા બેટા, તારા જેવો જ અમારા મેં પાવર હતો, અમે ઉછળતા. પણ એક વખત આવી ભૂલ થી ને પછી બેહી રહ્યો એટલે તને કહું જો આમ કરતો હારું એમ. આપણે ભલે ને ભૂલ ના કર્યો તો પોતા ઉપર લઈને કે તો ઓલાને મનાઈ જાય તરત, પણ તાડુકી જ નાખ્યો. હા આમ વાતની વાતમાં તો એ મન પછી સાથે રહી ન શકે, મન મેળાપ મટી જાય અને છેટું થઈ જાય. માટે ખમસ ખમવી અને વિવેકની દ્રષ્ટિએ જરૂર પડે ત્યારે અવશ્ય કેવું. બધાએ મનનું મૂકી દેવું. કોઈ પણ વાત હોય ને મારું ધાર્યું થવું જોઈએ. હા પરિવારમાં મોટાએ પોતાનું ધાર્યું કરવા ઈચ્છે, વચેટિયા ઈચ્છે, નાના ઈચ્છે, સૌ કોઈ પોતાનું ધાર્યું કરવા ઈચ્છે તો ભાઈ પરિવાર કેમ હાલે? હાલે ન હાલે. ક્યારેક આપણી વાત રહી તો સારી વાત છે, ન રહી તો હરી ઈચ્છા. આપણે કઈ જન્મ આ બધાને મનાવવા માટે થોડો જન્મ ધર્યો. તમે વિચાર કરો, ભગવાન જેવા ભગવાનનો નથી માનતા. વેલા માને રહ્યા શિક્ષાપત્રીમાં કેટલું લખી ગયા, કેટલા માની રહ્યા આપણે? ભગવાન જેવા ભગવાનનો આપણે નથી માનતા તો આપણું કોણ માને? કોઈ ના માને. ને આપણે મનાવવા માટે જન્મે નથી ધર્યો એવો વિચાર રાખીને જતો કરી દેવો. માને તો હરી ઈચ્છા, ના માને તો વધારે સારું, શું વાંધો? એમ મૂકી દે મનનો
તો એના પરિવારમાં ક્યારે ડખા ન થાય અને એકબીજા માટે ઘસાવું એટલે જરૂર પડે ભાઈને તો ભાઈ મદદમાં તૈયાર હોય, દેરણી જેઠણીને જરૂર હોય તો એ તૈયાર હોય, મંડળની અંદર સંતો એકબીજા માટે જતું કરે, એકબીજાને મદદ કરે, સાંખયોગી બહેનો એકબીજાને મદદ કરે, એકબીજાના પ્રસંગ શોભાવે વગેરે વગેરે. તો તમે જુઓ મજા સત્સંગની અંદર આનંદ હી આનંદ હે. પણ આવું જ્યારે નથી થતું ત્યારે આપણે સત્સંગમાં હોવા છતાં પણ સત્સંગનો આનંદ આવતો નથી, ડખે ચડી રહ્યા.